પ્રમુખ સ્વામી મહારાજે જે પૃથ્વી ઉપર સેવા કરી, ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. સમાજ સેવા કોઈ પણ વ્યક્તિ કરશે, કોઈ પણ સંસ્થા કરશે, પ્રમુખ સ્વામી મહારાજનો આદર્શ છે. એક વ્યક્તિએ પૃથ્વી ઉપર 1300 મંદિરો બાંધ્યા, 100 થી વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજ બાંધી. તમે નંબર 48 નેશનલ હાઈવે ઉપર જાઓ, દર 50 કિલોમીટરે અમારી શૈક્ષણિક કે તબીબી સંસ્થા આવે. તમે બધા અક્ષરધામ જઈ આવ્યા છો? યસ ઓર નો? ત્યાં અક્ષરધામ આજ સુધી હજારો લોકોએ પોતાના જીવન પરિવર્તન કર્યા. એટલે ભગવાનનો સંત થયો ને. 2006 में जनरल विजिटर्स बुक में एक व्यक्ति लिखेलू कि मैं एक बहुत छोटा सा व्यक्ति हरियाणा के एक छोटे से गांव में रहता हूं. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूं. मेरे साइकिल में 2 कैन लेके मैं घर घर जाके अपने गांव में दूध देता हूं. हमारे घर में, हमारे गांव में कोई 70-80 घर है. हम 3 दूध वाले जो सुबह शाम दूध देते हैं. नाना गामडाओं में तो साइकिल ऊपर क्या लेके सवार संध्या का दूध आपका માટે આવે. मेरी उम्र 50 साल की है. मैं सिर्फ 2 दफा दिल्ली आया हूं. एक बार हमारे गांव में कोई बड़े घर में शादी थी तो बारात में आया था, और अब इस बार सभी ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते हैं, इसलिए अक्षरधाम देखने के लिए आया. પછી પેરેગ્રાફ में લખે છે, હવે સાંભળજો. यहां आया, भगवान स्वामीनारायण के दर्शन किए, प्रदर्शनी सब देखी, जीवन में सद्गुण होने चाहिए ऐसी प्रतीति आई. इतना अभिभूत हुआ हूं. यहां अक्षरधाम कैंपस में आया, इतना आनंद आता है. હવે આ છેલ્લું વાક્ય હું શબ્દશઃ નહીં અક્ષરશઃ બોલું છું, સાંભળજો. कि मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. આવો સુધારો થાય ને તો સંગ કર્યો કહેવાય. અને ભગવાનના સંગથી આવો જીવનમાં સુધારો આવે કે સ્વને સુધારવાની પ્રેરણા મળે, એ જીવનમાં સૌથી મોટો ઉમંગ છે. અને અક્ષરધામમાં આટલા બધા જીવન પરિવર્તનો થયા ને, એટલે બીજા 4 અક્ષરધામ અત્યારે બને છે. અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ બનવાનું ચાલુ છે. 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી 110 એકર્સ, અમેરિકા 265 એકર ઉપર છે. જ્યારે બનશે ને ત્યારે વોટ ઇઝ વેટિકન ફોર ક્રિશ્ચિયન્સ એન્ડ વોટ ઇઝ મેક્કા ફોર મુસ્લિમ્સ વિલ બી અક્ષરધામ ફોર હિન્દુઝ. એટલું ભવ્ય બનશે આ. કારણ કે અત્યારે આજની તારીખ તમે જો, આજે 14 તારીખે રવિવારે સવારે જ્યારે આપણે અહીંયા મળીએ છીએ અને વાતો કરીએ છીએ, ત્યારે આજે 7000 કારીગરો એ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. બીજું એડમિનિસ્ટ્રેટિવ, નોન એડમિનિસ્ટ્રેટિવ વર્ક જુદો, ખાલી કારીગરોની વાત કરું છું. 7000 કારીગરો કામ કરે છે. બીજું એવું મોટું અક્ષરધામ બની રહ્યું છે સાઉથ આફ્રિકામાં, જોહાનસબર્ગ. ત્રીજું મોટું અક્ષરધામ બની રહ્યું છે સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં. અને ચોથાની વાત તમે છેલ્લા 2 મહિનામાં પ્રેસમાં ખૂબ સારી રીતે વાંચી હશે અને સાંભળી હશે. યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સનું કેપિટલ અબુધાબી, એના શેખ એટલે કે એના રાજા હિઝ એક્સિલન્સી શેખ ઝૈયદ, એમણે બીએપીએસ સંસ્થાને એટલે કે અમારી સંસ્થાને 23 એકર જગ્યા દાનમાં આપી. પહેલી વાર પૃથ્વી ઉપર આ પ્રસંગ બને છે કે એક મુસ્લિમ શેખ એક હિન્દુ ઓર્ગેનાઇઝેશનને આટલી મોટી જમીન પોતાના રાજ્યમાં આપે અને કહે કે અક્ષરધામ બનાવો. કેમ? કારણ કે દિલ્હી અક્ષરધામથી એમને પ્રભાવ થયો કે લોકોના જીવન પરિવર્તન થાય છે. પીપલ ચેન્જ ધેર લાઈવ્સ ફોર ધી બેટર. આ 2.5 વર્ષમાં પૂરું થશે ને એટલે 2 બહુ મોટા સમાજ નજીક આવશે. ખ્યાલ આવે ને હું શું કહું છું? 2 બહુ મોટી દુનિયા નજીક આવશે, 2 બહુ મોટી જ્ઞાતિ નજીક આવશે. આઈ ટેલ યુ, અક્ષરધામ ઇન Abu Dhabi will become the epitome of peace between the Hindus and Muslims. અને અમે એ પ્રોજેક્ટ 2.5 વર્ષમાં પૂરો કરવાના છીએ. કેટલી હાર્મોનીથી અમે કામ કરીએ છીએ. જો કેટલો ઉમંગ બધાને આવશે. કેમ? હવે આપણે આ છેલ્લા ઉમંગની વાત કરીએ છીએ. કોના સંઘથી શ્રેષ્ઠ ઉમંગ? ભગવાનના સંઘથી શ્રેષ્ઠ ઉમંગ, એની વાત કરીએ છીએ. એક મુસ્લિમ રાજાએ દાન આપ્યું, એક હિન્દુ ધર્મ સંસ્થાએ દાન સ્વીકાર્યું,
અમે જેને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે ત્યાં અબુધાબીના ગવર્મેન્ટના કાયદા પ્રમાણે સિંગાપુર બેઝડ કંપની છે, કન્સ્ટ્રક્શન કંપની. અમે એને ટર્નકી પ્રોજેક્ટ આપ્યો છે. કંપનીના માલિકો છે કમ્યુનિસ્ટ ચાઇનીઝ. અને એ કંપનીએ જે અમારા પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ મેનેજર મૂક્યા છે એ કેથોલિક ક્રિશ્ચન છે. એકબીજાનો સંગ ભગવાનના કારણે થયો. અ મુસ્લિમ શેખ, અ હિન્દુ ધર્મગુરુ, a communist Chinese company owner and a Catholic Christian project manager. આ ચારે ચારનો એકબીજાને સંગ કેવી રીતે થયો? શું કામ થયો? ભગવાનનું કામ હતું એટલે ચારેય ભેગા થયા. હવે ચારેય હાર્મનીથી કામ કરશે. એ હાર્મનીમાં જે ઉમંગ આવશે ને એ ઉમંગ શ્રેષ્ઠ, એ સંઘનો ઉમંગ છે. That is going to be happening in Abu Dhabi. તો જો ભગવાનનો સંગ કરવો એમાં બહુ આનંદ આવતો હોય છે. મીરાબાઈ એમને એમ નથી લખ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. એલ્વિસ પ્રેસ્લી બહુ જ મોટા સિંગર હતા, ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. 500 મિલિયન રેકોર્ડ્સ એમની વેચાયેલી છે એમની હયાતીમાં. એલ્વિસ પ્રેસ્લી જ્યારે 21 જ વર્ષના હતા ત્યારે 78 એલ્વિસ એન્ડોર્સ પ્રોડક્ટ્સ માર્કેટમાં હતી. એમની ગાડી 7 ગાડીઓ હતી કેવેલકેડમાં, 7 લિમોઝિન. જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે લિમોઝિન એક હતી ને ત્યારે એલ્વિસ પ્રેસ્લીની કેવેલકેડમાં 7 લિમોઝિન ચાલતી. હવે તમને આશ્ચર્યની વાત કરું, એમના બાયોગ્રાફર માઇક સ્ટોને લખ્યું છે, ઓલ ધીસ 7 કાર્સ વેર સ્ટડેડ વિથ ડાયમંડ્સ. 7 લિમોઝિન ગાડીના પેઇન્ટમાં ક્રશ ડાયમંડ્સ હતા. પહેલી વ્યક્તિ પૃથ્વી ઉપર જે પ્રાઇવેટ 737 બોઈંગમાં જતા, એક પ્રાઇવેટ જેટ પોતાનું વિથ સ્વિમિંગ પુલ અને બીજા પાછલા જેટમાં એનો સ્ટાફ. એનું ફેમસ સ્વિવેલ, આમ હાથ ફ્લોર ઉપર આમ હાથ મૂકીને આમ ફરે, વારા પરથી હાથ ઊંચા કરીને, અને પછી પોતાનું લેધર જેકેટ કાઢે, ઓડિયન્સમાં ઉડાડે. એટલે વિધિન સેકન્ડ્સ એ લેધર જેકેટ ટુકડા આટલા થઈ જાય. લોકો એક સોવિનિયર ઘરે લઈ જાય. આજે ઘણા અમેરિકન હાઉસીસમાં છે, આમ લેધર મૂકે શોકેસમાં, ડ્રોઈંગ રૂમમાં, નીચે ડેટ લખે વિથ અ ક્રેડિટ કે એલ્વિસનો એક લાઈવ શોમાં હું હતો, ધીસ ઇઝ ધ પ્રૂફ ઓફ ઇટ. આ એલ્વિસ પ્રેસ્લી આટલી પ્રસિદ્ધિ અને પોતાની કળા ઉપર $1,000 મિલિયન કમાયેલા. આ હું 1975ની વાત કરું છું, જ્યારે મિલિયન શબ્દ એટલે કે 10 લાખ આપણને આવડતો નહોતો બોલતા. 75ની સાલમાં કોઈક 10 લાખ બોલે એટલે જીભ ઉપડે નહીં હોય એની. ત્યારે $1,000 મિલિયન સેલ્ફ ફંડ. એમનું ફેમસ કમ્પોઝિશન એ વગાડતા હતા, હાઉ ગ્રેટ thou art. એના સેક્રેટરી જ્યારે અંદર એન્ટર થયા એટલે સેક્રેટરી એમને she asked Elvis Presley, sir, how are you feeling? You are at the peak of your career. This fame, this money. ત્યારે એલ્વિસ પ્રેસ્લી બોલ્યા પિયાનો ઉપરથી બંને હાથ નીચે પછાડીને, અલોન. મને એકલતાનો અનુભવ થાય છે. અલ્યા રોજ સાંજે 1000 માણસ તને સાંભળવા આવે છે, આટલી પ્રસિદ્ધિને તને એકલતાનો અનુભવ થાય છે. સંગ કરતા ના આવડ્યું એટલે એકલતાનો અનુભવ. અને ખરેખર અનુભવ એકલતાનો હતો. એટલે 16મી ઓગસ્ટે 1977ના દિવસે રાત્રે 11 વાગે 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લીએ 40 સ્લીપિંગ પિલ લીધી અને સવારે ઉઠ્યા નહીં. હી કમિટેડ સુસાઇડ. ધ ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર અપોન ધીસ અર્થ. માઇકલ જેક્સન પણ 50 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. એની બોડીની ઓટોપ્સી અને પોસ્ટમોર્ટમમાં તમને આશ્ચર્ય થશે, 700થી પણ વધારે પ્રકારની ડ્રગ્સના અંદર ચિહ્નો હતા. આટલા એન્ટરટેઇનર, તમે લોકોને ખુશ કરો, તમારા સંગે લોકોને ઉમંગ આવે અને તમને ઉમંગ નહીં જીવનમાં કે યુ હેવ ટુ કમિટ સુસાઇડ. આ વાક્ય સાંભળ્યું ને? તમારા સંગે રોજ સાંજે 1000 જણાને ઉમંગ આવે, નાચવાનું મન થાય, અને તમને જીવનમાં ઉમંગ નહીં, તમે યોગ્ય સંગ નથી કર્યો. ચાર્લી ચેપ્લિન કહેતા કે વરસાદ પડે ને ત્યારે હું અવશ્ય રોઈ લઉં, જેથી દુનિયાને ખબર ના પડે કે દુનિયાનો ગ્રેટેસ્ટ એન્ટરટેઇનર એ પણ કોઈક દિવસ રડે છે. મારે પણ અંતરમાં દુઃખ છે.
એલ્વિસ પ્રેસ્લીએ સુસાઇડ કર્યો 33 વર્ષની ઉંમરે. $1,000 મિલિયન બેંક એકાઉન્ટમાં હતા. અને સામે મીરાબાઈએ સુસાઇડ તો વાત બહુ દૂર છે, પણ એમને ભગવાનનો સંગ કર્યો. એ પણ સિંગર જ હતા ને, પણ એમને ભગવાનના ભજનો ગાયા ને. એલ્વિસ પ્રેસ્લીએ લોકોને રાજી કરવા માટે, મીરાબાઈએ ભગવાનને રાજી કરવા માટે, તો મીરાબાઈ માટે સુસાઇડ શબ્દ તો બહુ દૂર છે. તમને આશ્ચર્ય થશે કે ભારતમાં અત્યારે 350થી પણ વધારે વ્યક્તિઓ એવી છે કે જેણે મીરાબાઈના ભજન ઉપર રિસર્ચ કરી એમફિલ અને પીએચડી થયા છે, અને આખો પરિવાર એના આધારે જે નોકરી મળી એની ઉપર જીવે છે. ડિફરન્સ ખબર પડી? એક ગાયકે આપઘાત કર્યો અને એક ગાયકે આજે 500 વર્ષ પછી એના એક ભજન ઉપર 350 પરિવાર બ્રેડ બટર રન કરે છે. સુસાઇડની વાત તો બહુ દૂર થઈ, લોકો જીવે છે એના આધારે. કેમ? મીરાબાઈએ ભગવાનનો સંગ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનનો સંગ કર્યો. અહીંયા હરકિશન મહેતા 1991માં ઇન 5 મિનિટ્સ આઈ કમ્પ્લીટ. પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે તમે સમાજ માટે આટલું બધું સારું કામ કરો છો, આટલી બધી નિસ્વાર્થ સમાજ સેવા કરો છો, કારણ કે 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો ને, ઘણા બધા કચ્છી ભાઈઓ બેઠા છે, ઓળખું છું. 2001માં જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ને, ત્યારે પહેલા જ દિવસે 26મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે બપોરે 12 વાગે રસોડું ચાલુ કરો ને. 17,000 લોકો BAPS મંદિરે જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખજો, કારણ કે લોકોના ઘર પડી ગયા છે, ઘર બાર વગરના છે, હાથ પગ ઉપર આવી ગયા, ક્યાં સાંજે ખીચડી ખાવી એ પ્રશ્ન છે. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે તમે રસોડું ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી અમારા 25 સંતો રસોઈ કરતા, 1,000 સ્વયંસેવકો વ્યવસ્થામાં રહેતા, અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને કુલ 10 મહિનામાં, એટલે કે 3 ટંક થઈને રોજ 10 મહિના સુધી રોજ 85,000 લોકો આપણા મંદિરે જમતા. ચોથે જ દિવસે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ જીવન જરૂરિયાતના મટીરિયલનું મૂકી દીધું. એની કિટ્સ બનાવીને અમે લોકોએ 7 જ દિવસમાં 509 કચ્છના ગામોમાં એનું વિતરણ કર્યું. પછી રિહેબિલિટેશન પુનર્વસન શરૂ થયું. એમાં BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે 9 ગામ અમે દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને લોકોને આપી દીધા ઇન 2 years. બીજા 42 ગામોમાં સ્કૂલ બાંધી આપી, કાં તો PHC બાંધી આપ્યું, કાં તો પાણીની ટાંકી બાંધી આપી, કાં તો રોડ સરખો કરી આપ્યો. આટલી બધી સમાજ સેવા તો મેં તમને એક વર્ણવી. ઓરિસ્સામાં મેં ગામો બાંધી આપ્યા, ચેન્નાઈમાં બાંધી આપ્યા આફ્ટર ધ સુનામી. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશનભાઈએ પૂછ્યું કે તમે સમાજ માટે આટલું સારું કામ કરો છો, તો એક વર્ગ એવો છે જે તમારી ટીકા કરે, એ ટીકા તમે સાંભળો ત્યારે તમને શું વિચાર આવે છે? હવે જોજો, જે વ્યક્તિ સમાજ સેવાની સાથે ભગવાન સાથે જોડાયેલી છે એ વ્યક્તિના વિચારો જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા કે કોઈ ટીકા કરે ત્યારે અમે અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે એની વાત સાચી છે, જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. તરત હરકિશનભાઈ મહેતા, જન્મભૂમિ પ્રવાસી, આપ ઓળખતા હશો, તરત હરકિશનભાઈએ પૂછ્યું કે એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ ધૈર્યથી, ખૂબ શાંત અંતરે, વોટ અ સ્ટેબિલિટી, વોટ એન ઇક્વિલિબ્રિયમ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જો એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો અમે મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદવિચાર આપે, પણ ક્યારેય એ વ્યક્તિને જવાબ આપવા કે એની સાથે ઝઘડવા અમે ગયા નથી. આ ભગવાનનો સંગ કર્યો હોય ને એનામાં તાકાત હોય આટલી. પછી એ વિચલિત ના થાય, એટલે એનો ઉમંગ ક્યારે ઓછો ન થાય. ભગવાન સાથે જોડાયેલી વ્યક્તિ હોય ને, અને પછી તમે સમાજ સેવા કરો ને, તો સમાજ સેવામાં ક્યાંક અવરોધ આવે કે આ વખતે તો ક્લબના પ્રેસિડેન્ટ મારે બનવું હતું, આ કેમ ન બની ગયો, અને આ વખતે આપણને ક્લબની એક્ટિવિટીમાં જરા 1 વર્ષ મને માફ કરજો, મારો દીકરો US ભણવા ગયો છે ને, માસ્ટર્સ કરવા ગયો છે, તો મારે બિઝનેસનું એક્સપાન્શન છે ને, એટલે આ વખતે જરા 1 વર્ષ હું પ્રવૃત્તિમાં ઓછો પડીશ, જરા મને માફ કરજો. કારણ એ નથી, કારણ એ છે કે ક્લબનો પ્રેસિડેન્ટ તારા ગ્રુપનો નથી. મેં જેને વોટ આપ્યો ને નથી. એ ભાવનાઓ ક્યારે ટળશે? ભગવાન સાથે જોડાયેલા હશો ત્યારે.
ભગવાન સાથે જોડાશો એટલે તમે સિદ્ધાંતની સ્પષ્ટતા રહેશે કે ઇન ધ ક્લબ એન્ડ ઓર્ગેનાઇઝેશન યુ આર વેડેડ વિથ ધ પ્રિન્સિપલ એન્ડ નોટ વિથ ધ પર્સન. યસ ઓર નો? આવા વિચારો તમને ભગવાન પ્રત્યે જોડાયેલા છો ત્યારે આવશે. પ્રમુખ સ્વામી મહારાજને બીજો પ્રશ્ન પૂછ્યો હરકિશનભાઈ મહેતાએ કે તમારે કોકને કહેવાનું, ટોકવાનું, વઢવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હા, પ્રવૃત્તિ છે. કારણ કે બીએપીએસ સંસ્થા 162 પ્રકારની અમે પ્રવૃત્તિ કરીએ છીએ. સોશિયલ, કલ્ચરલ, એન્વાયરમેન્ટલ, મેડિકલ. બીએપીએસ સંસ્થા અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. દર શુક્રવારે યુનોમાં અમારો પ્રતિનિધિ બેસે છે. ભારતમાં 3 જ સંસ્થાઓને છે. તો હરકિશનભાઈ આ પ્રશ્ન પૂછ્યો કે કોઈને ટોકવાનું, કહેવાનું થાય? પ્રમુખ સાહેબ કીધું કે હા કે થાય ને. પછી અદ્ભુત બોલ્યા. જો ભગવાન સાથે જોડાયેલી વ્યક્તિ એ પોતાનો ઉમંગ ના થાય, સામેવાળાનો ઉમંગ ઓછો ના કરે. પ્રમુખ સ્વામી બોલ્યા કે કોકને કહેવાનું કે ટોકવાનું થાય તો એવી રીતે હળવાશથી કહીએ કે એનું મન પાછું ના પડે, એને ખોટું ન લાગે, એને પોતાની ભૂલ, એની અંતરદ્રષ્ટિ થાય કે મેં આ ભૂલ કરી છે, પણ એ સેવામાંથી પાછો ના પડે એવી રીતે અમે એને સમજાવીએ. હવે જ્યારે આપણી પાસે અધિકાર હોય ને કોકને કહેવા ટોકવાનું હોય ત્યારે આ બાબતોનો વિચાર રહે. અધિકાર આવે ને એ દિવસથી બોલ, ચાલ, દ્રષ્ટિ બધું બદલાઈ જાય. તમે જોજો ને. અને અધિકાર જતો રહે ને પછી પાછું નોર્મલ ઉપર આવી જાય. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ચાલ જોજો, હમણાં બધા ઓસાકામાં મળ્યા એવી ચાલ જોજો, એને એક વિડીયો. અને અત્યારે હવે તમે બેરેક ઓબામાની ચાલ જોજો, પાછળ લોયર જેવી ચાલ આવી ગઈ પ્રેસિડેન્ટમાંથી. ડિફિકલ્ટ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એનું મન પાછું ના પડે. તો આ અધિકારનો ઉપયોગ ન કરવો પણ પ્રેમથી જ કામ લેવું, એ તમારે ભગવાનનો સંગ હશે ને તો જ આ વિચાર રહેશે. તો સેવામાં તમારો ઉમંગ ઓછો નહીં થાય, અને સેવા કરતા કરતા કદાચ કોઈ ભૂલ કરી તો એનો ઉમંગ પણ તમારા શબ્દોથી ઓછો નહીં થાય. So if you are connected with God, you remain connected well with people, well with organization, well with services and well with everything. એટલે છેલ્લો વાક્ય આ કહેવાનું કે સદવિચારોનો પણ ખૂબ સંગ રાખવાનો, સદગુણો કેળવવા માટે સદગુણોનો પણ ખૂબ સંગ રાખવાનો, સંતનો પણ ખૂબ સારો સંગ રાખવાનો, સતશાસ્ત્રનો પણ ખૂબ સારો સંગ રાખવાનો, અને છેલ્લે ભગવાનનો પણ સંગ રાખવાનો. 5 સંગથી બાકી બધું જ તંત્ર વ્યવસ્થિત ચાલશે. કારણ કે જીવનમાં ઉમંગ, ઉમંગ અને ઉમંગ કાયમ રહેશે. હરકિશનભાઈએ છેલ્લો પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલો કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે દરેક પ્રસંગ આનંદનો જ છે. હવે આ પ્રશ્ન આપણને પૂછ્યો હોય, તારા જીવનમાં ઉમંગ ઓછો થઈ ગયો હોય એવું એક પ્રસંગ ખરો? તો જવાબ શું આપીએ? ગઈકાલનો કહું, આજ સવારનો એક કહું, હમણાં અહીંયા ફંક્શનમાં આવતો તો બહાર લોબીમાં એક પ્રસંગ બન્યો જેમાં મારો થોડોક ઉમંગ ઓછો થઈ ગયો એ કહું? એટલા બધા પ્રસંગ વગર પીધે આપણું મોઢું દિવસમાં 10 વખત દિવેલ પીધેલું થઈ જાય છે કે નહીં? એ ઉમંગ કેમ ઓછો થઈ જાય છે? સેવામાં નીકળ્યા છીએ પણ અપેક્ષા છે ને એટલે સેવામાં ઉમંગ નથી આવતો. અપેક્ષા નહીં હોય ને તો લોકો તમને ખભા ઉપર બેસાડીને ક્લબ પ્રેસિડેન્ટ તો શું, ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનાવી દેશે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તો શું, ઇન્ટરનેશનલ ડિરેક્ટર બનાવશે. મને તમારી બધી પદવીઓ ખબર છે કારણ કે લાયન્સમાં કદાચ મારો 150મો પ્રોગ્રામ હશે. ઉપર બેસાડી દેશે. પણ અપેક્ષા રાખશો, પદ પ્રતિષ્ઠાની અપેક્ષા હોય ને એને મળતું નથી. કારણ કે માનસ એવું છે ને, માનસ કેવું છે ખબર છે? માનનો ગુણ ખબર તમને? માનનો એક ગુણ, એને તમે ઈચ્છો ને એટલે લાડ કરે અને દૂર જાય, અને એને ધૂતકારો ને એટલે ગરજ કરતું આવે. આ માનનો ગુણ શીખી લેજો, એટલે જાણી લેજો એમ કે માન લેવા જશો ને પદ પ્રતિષ્ઠા તે દૂર રહેશે. ડોન્ટ કેર ફોર ઇટ. હું સેવક છું, મારા ક્લબમાં મારે સેવા કરવાની છે. પ્રમુખ સ્વામી જ્યારે 28 વર્ષની ઉંમરે પ્રમુખ બન્યા ને 1950માં, ત્યારે જે ક્રાઉડ ભેગું થયેલું 25-50 જણા જ હતા. આંબલીવાડી પુલ અમદાવાદમાં બધા પ્રેમથી જમ્યા, જમીન બધા નીકળ્યા. એ વખતે તો કંઈ કેટરિંગ સિસ્ટમ હતી નહીં. 1950ની વાત કરું છું. એટલે કોઈક 2-4 જણા ભેગા થઈને રસોઈ કરી હોય,
બધા નીકળી ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9, 9:30 વાગે જમવા માટે રસોડામાં ગયા ત્યારે વાસણનો ઢગલો એઠો એમને એમ પડેલો. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પ્રમુખ સ્વામી મહારાજ એકલા ત્યાં બેઠા 1 કલાક એમણે વાસણ ઉટક્યા અને પછી જમ્યા. જે દિવસે પ્રમુખ બનેલા સંસ્થાના, એ તમારી ઇન્સ્ટોલેશન સેરેમની હોય ને એમાં આવું કંઈક વિચાર રાખજો. પોતે પ્રેસિડેન્ટ બન્યા એ દિવસે પોતાની ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પધારેલા મહેમાનો જમ્યા, એના વાસણ એમને ઉટક્યા ને, એ સ્પિરિટ રાખીને સેવાની, એટલે પ્રમુખ સ્વામી 65 યર્સ સુધી પ્રેસિડેન્ટ રહ્યા. અનડિસ્પ્યુટેડ, નોન ચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન્સ. પહેલે દિવસે આ સેવા કરીને, અને આ સેવા કેમ થઈ? ભગવાન સાથેનું જોડાણ હતું. એ ભગવાન સાથેનું જોડાણ હતું એટલે ઈગો ના આવ્યો કે ફ્રોમ ટુડે આઈ એમ ધ પ્રેસિડેન્ટ. પેલી ઘંટડી છે ને, હેમર મારે મારવાનું છે, એ વિચાર ના આવવો જોઈએ. પહેલા ને શરૂઆતમાં પેલું હેમર વગાડે ને, આઈ ઓર્ડર ધ મીટિંગ સ્ટાર્ટ, અને પછી આઈ ઓર્ડર એડજોર્ન. એ પ્રક્રિયા છે કરવી. કોઈ પણ સંસ્થાની જે પ્રક્રિયા હોય એ ફોલો કરવી. પણ એ હેમર મારતી વખતે ઈગો ના આવવો જોઈએ કે હું હેમર મારું છું ને એટલે બધું ચાલુ થાય. એ ભગવાનનો સંગ હશે ને તો એ અહમ નહીં આવે, તો ઈગો નહીં આવે, તો એમ વિચાર રહેશે કે એમની ઈચ્છાથી મને આ વર્ષની સેવા મળી છે, હું સારી રીતે કરી લઉં, એવું નિર્માણી ભાવ રહેશે. અને એ ઈગો નીકળશે ને એટલે ઈગોનો સંગ નહીં રહે, ભગવાનનો સંગ રહેશે. તો આવી થોડી ભગવાનના સંગમાં ખૂબ આનંદની વાતો છે. ધ અલ્ટિમેટ જોય એન્ડ હેપીનેસ લાઈઝ ધેર. તો આ બધો પણ સંગ આપણે કરવો. તો આપ સર્વે માટે અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજને ખૂબ આશીર્વાદ આપણા સૌ પર રહે. આપ સૌ સુજ્ઞ નાગરિકો, સ્વજનો છો. આપ સૌને પણ આ વિચારો છે જ, અને એવી રીતે આપ ઘણું સારી રીતે આપણે સૌ વર્તીએ છીએ. પણ આજે જ્યારે પ્રસંગે ભેગા થયા એટલે થોડું રિફાઇનમેન્ટ, ટચિંગ એન્ડ પોલિશિંગ, રિફાઇનમેન્ટ, ટચિંગ એન્ડ પોલિશિંગ વધારે થઈ જાય એટલે વી બીકમ બેટર સર્વન્ટ્સ ઓફ ધ સોસાયટી એન્ડ બેટર સર્વન્ટ્સ ઓફ ગોડ. થેન્ક યુ વેરી મચ. આપ